મિથિલા ગૌરવ સન્માન સમારોહમાં મુખ્ય સચિવનું કરાયું સન્માન। અમદાવાદ ખાતે મિથિલા ગૌરવ સન્માન સમારોહનું આયોજન કરાયું। રાજ્યના મુખ્ય સચિવનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત। અમદાવાદના વાડજ ખાતે આવેલ હોટેલ ખાતે મિથિલા ગૌરવ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશેષ અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। એમ.કે. દાસ તેમની પ્રામાણિકતા, નેતૃત્વ અને વહીવટી કાર્યક્ષમતા દ્વારા માત્ર ગુજરાત જ નહીં પરંતુ બિહાર અને સમગ્ર મૈથિલી સમુદાયને ગૌરવ અપાવ્યું છે, જેને લઈ તેમનું શાલ ઓઢાડી બુકે આપી સમાજના લોકો દ્વારા સન્માન કરાયું હતું। ગુજરાતના રત્ન અને તેમના સમુદાયના ગૌરવ એમ.કે. દાસ પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે આ પ્રસંગે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં મૈથિલી સમુદાયના સભ્યો એકત્રિત થયા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મુખ્ય સચિવ દ્વારા તેમની દેશ પ્રત્યેની સેવાને, પોતાની ફરજ પરના અનેક સ્મરણોને લોકો સમક્ષ રજૂ કર્યા હતા અને તેમને આપવામાં આવેલ અનેક કાર્યને, ચેલેન્જને પૂર્ણ કરી રીતે આનંદમય પૂરો કરવાનો શ્રેય અને ગર્વ તેઓએ રજૂ કર્યો હતો। આ ઉપરાંત તેમની જમ્મુ કાશ્મીર ખાતેની ફરજ, સુરતના પ્લેગ અને ધરતીકંપ વખતની કે પછી નર્મદા બચાવ આંદોલનને તેમના કાર્યો અને આપવામાં આવેલ જવાબદારીઓને પૂર્ણ રીતે નિભાવવાની અને દેશ સેવા માટે સજ્જ રહેવાના વિચારો લોકો સમક્ષ રજૂ કર્યા હતા। જેમાં કોરોના સમયમાં તેઓના માર્ગદર્શન હેઠળ 3 દિવસમાં હોસ્પિટલ ઊભી કરી દેતા કેનેડાના પીએમ દ્વારા ફોન કરી પૂછ્યું હતું કે તમે આ 3 દિવસમાં હોસ્પિટલ ઊભી કરી કેવી રીતે, અને એક સમયે એમને બિલ ક્લિન્ટન દ્વારા જમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું। આમ વિદેશમાં અને વિદેશના લોકોમાં પણ તેઓ સારી લોકચાહના ધરાવે છે। ઉપરાંત એક સમયે ભારત અને ગુજરાત દુનિયામાં પ્રથમ નંબરે અગ્રેસર બનશે તેવી ખેવના પ્રગટ કરી હતી। આ ઉપરાંત તેમના સન્માનમાં એક સાંસ્કૃતિક અને સંગીતમય સાંજનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આ કાર્યક્રમમાં મીઠાસ અને ગૌરવનો સ્પર્શ ઉમેરાયો હતો। આ આખો કાર્યક્રમ પી.કે. ઝાના નેતૃત્વ હેઠળ યોજવામાં આવ્યો હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।